નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 3। તેનું નામ છે માહિતીનું નિયમન। માહિતીનું નિયમન તમારા માટે નવું હશે, પણ તમે માહિતીનું નિયમન છઠ્ઠા ધોરણમાં પણ ભણી ચૂકેલા છો। એની અંદર આલેખ દોરેલા હશે, બરોબર? તો આમાં પણ આપણે આલેખ દોરવાના છે, પણ આગળ થોડાક દાખલા કરવાના રહેશે, બરોબર? તો એના વિશે થોડીક માહિતી લઈએ। પહેલા તો આપણે જોઈએ કે ચેપ્ટરનું નામ છે માહિતીનું નિયમન। માહિતી એટલે તમે અવારનવાર સમાચાર પત્રમાં, ટેલિવિઝનમાં, કોઈ બીજા સ્ત્રોત દ્વારા અલગ અલગ માહિતી મેળવેલી હશે, જોઈ હશે, બરોબર? તો માહિતી એટલે શું? તો પ્રાપ્તાંક એ માહિતીનું માપ છે। પ્રાપ્તાંક એ માહિતીનું માપ છે। પ્રાપ્તાંક એટલે સંખ્યા લઈ શકીએ, પ્રાપ્તાંક એટલે સંખ્યા પણ લઈ શકીએ, એ માહિતીનું માપ છે, બરોબર? મેળવેલા અવલોકનો એ માહિતી કહેવાય। એટલે આપણે કોઈ પણ અવલોકનો મેળવીએ એને શું કહેવાય? માહિતી। એક્ઝામ્પલ તરીકે હું તમને આ કોષ્ટક પણ કહી શકું કે શહેરોનું તાપમાન 20/6/2006 છે, બરોબર? શહેરોનું તાપમાન 20/6/2006 ના દિવસનું છે, જે આ એ દિવસનું તાપમાન છે। કયા શહેરનું? તો અમદાવાદ, અમૃતસર, બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ। કઈ તારીખનું? 20/6/2006 ના દિવસનું। તો આ એક માહિતી થઈ, બરોબર? તો એ શું થઈ? એક માહિતી થઈ। કેવી? સંખ્યાત્મક માહિતી થઈ। તો માહિતી સંખ્યાત્મક અને ગુણાત્મક એમ બે પ્રકારની આવે। માહિતી બે પ્રકારની હોય। કેટલી? બે। એક માહિતી હોય છે સંખ્યાત્મક માહિતી અને બીજી હોય છે ગુણાત્મક માહિતી, બરોબર? તો સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? તો સંખ્યાત્મક માહિતી જે માહિતીના અવલોકનો સંખ્યામાં દર્શાવાતા હોય તે માહિતી સંખ્યાત્મક માહિતી કહેવાય। જે માહિતીના અવલોકનો સંખ્યામાં દર્શાવાતા હોય તે માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય। એટલે આપણે કોઈ પણ હવે દાખલા તરીકે એક દિવસના શહેરોનું તાપમાન છે, આ બધું સંખ્યામાં દર્શાવાય છે, તેને સંખ્યાત્મક માહિતી કહેવાય। પછી તમે એ પણ લઈ શકો કે એક પાત્રમાં 20 લીટર દૂધ છે, બીજા પાત્રમાં 60 લીટર છે, બરોબર? તો સરેરાશ બે પાત્રમાં દૂધ કેટલું? તો બેનો સરવાળો ભાગ્યા 2 કરવું પડે, બરોબર? તો 40 લીટર લઈ શકાય, બરોબર? તો એ સંખ્યાત્મક માહિતી આવી, બરોબર? બીજું છે ગુણાત્મક માહિતી। તો ગુણાત્મક માહિતી કોને કહેવાય? તો જે અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવતા હોય તે માહિતી ગુણાત્મક માહિતી કહેવાય। ગુણાત્મક માહિતી કોને કહેવાય? તો જે અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવતા હોય તે માહિતી ગુણાત્મક માહિતી કહેવાય। એક્ઝામ્પલ તરીકે લઈ લો તો કોઈ પણ ગુણાત્મક માહિતી એટલે એના ગુણધર્મ દ્વારા એનું અવલોકન થતું હોય, બરોબર? એટલે જે અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવાય તે માહિતીને ગુણાત્મક। દાખલા અત્યારની એક સીઝન જોઈ લઈએ, કેરી। તો કેરીના માહિતી ક્યાંથી મળે? એની જાતિ ઉપરથી, કે કેસર કેરી છે તો કેસર કેરી આ એરિયાની બહુ સારી હોય, એનો ભાવ આટલો હોય। પછી દશેરી કેરી લઈ લો, એટલે કે કેરીઓની જાતિ પ્રમાણે, એટલે કે એના ગુણધર્મો પ્રમાણે એની ગણતરી કરવામાં આવે છે, બરોબર? એને માહિતી મળી આપણે કેરીના ભાવની માહિતી મળી, એ ગુણાત્મક માહિતી કહેવાય, બરોબર? હવે આપણે આ ચેપ્ટરનો પહેલો ટોપિક છે માહિતીનો સંગ્રહ। કયો છે? માહિતીનો સંગ્રહ। તો માહિતીનો સંગ્રહ આપણે બે કોષ્ટક દ્વારા સમજીશું, બરાબર? તો અહીંયા પહેલો કોષ્ટક છે શહેરોનું તાપમાન 20/6/2006, એટલે કે આ ભારતના 6 શહેરનું તાપમાન છે। કઈ તારીખનું? તો 20/6/2006 નું। મહત્તમ તાપમાન અમદાવાદનું 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અમદાવાદનું 29 ડિગ્રી સેલ્સિયસ છે, બરોબર? મહત્તમ એટલે વધારે વધારે અને લઘુત્તમ એટલે ઓછામાં ઓછું, બરોબર? અમૃતસરનું 37 ડિગ્રી અને 26 ડિગ્રી સેલ્સિયસ, બેંગ્લોરનું 28 ડિગ્રી સેલ્સિયસ અને 21 ડિગ્રી સેલ્સિયસ, ચેન્નઈનું મહત્તમ તાપમાન 36 અને ઓછામાં ઓછું 27, દિલ્હીનું 38 અને 28 ડિગ્રી સેલ્સિયસ, મુંબઈનું 32 અને 27 ડિગ્રી સેલ્સિયસ, બરોબર? તો માહિતીનો સંગ્રહ, તો આ કોષ્ટક ઉપરથી હું એમ કહું કે મને અમદાવાદનું આખા વર્ષનું મહત્તમ તાપમાન કેટલું હતું, તો એ યોગ્ય બને?
ન બને. કેમ? કેમ કે આ જે કોષ્ટક છે તે આખા વર્ષની માહિતી દર્શાવતું કોષ્ટક નથી. આ માહિતી એક જ દિવસની દર્શાવવામાં આવેલી છે. એટલે આપણે જ્યારે પણ કોઈ માહિતીનો સંગ્રહ કરીએ ને તે પહેલા આપણે જાણી લેવું જોઈએ કે આપણને એ માહિતીની શાના માટે જરૂર છે, કયા કારણસર એ માહિતી આપણે એકઠી કરવાની છે એ વસ્તુ આપણે જાણી લેવી જરૂરી છે. બરોબર? એના પરથી આપણે આ અનુમાન લગાવી શકીએ. બરોબર? પછી અહીંયા બીજો કોષ્ટક છે કે એક વર્ગમાં અઠવાડિયા દરમિયાન ગેરહાજર રહેનારની માહિતી. આ એક વર્ગમાં અઠવાડિયા દરમિયાન ગેરહાજર રહેનારની માહિતી એટલે સોમવારે 3 વિદ્યાર્થી, વર્ગ લખેલો છે એટલે વિદ્યાર્થી જ આવશે. સોમવારે 3 વિદ્યાર્થી, મંગળવારે 1, બુધવારે બધા જ પ્રેઝન્ટ, ગુરુવારે તો 5 જણા એબસન્ટ, શુક્રવારે 2, શનિવારે 4. આ જે ચિત્ર છે ને એના બરાબર એક વિદ્યાર્થી આપણે ગણવાનો છે. બરોબર? હવે આ કોષ્ટક શેની માહિતી આપે છે કે એક ક્લાસની અંદર સોમવારે 3 વિદ્યાર્થી ગેરહાજર, મંગળવારે 1, બુધવારે બધા જ પ્રેઝન્ટ એટલે 0 એબસન્ટ, ગુરુવારે 5, શુક્રવારે 2 અને શનિવારે 4. એટલે કે ગેરહાજર વિદ્યાર્થીઓની માહિતીની કોષ્ટક સંખ્યા માહિતી આપે છે. બરોબર? હવે હું આમાં એમ કહું મારે હાજર વિદ્યાર્થીઓની માહિતી જોઈ છે તો આમાં મળે ન મળે. કેમ? કેમ કે આ કોષ્ટક શેના માટે તૈયાર કર્યો છે તો ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા જાણવા માટે. તો એ જ માહિતી આપણને મળી શકે. હવે હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધવા માટે જોતું હોય તો આપણે એ માહિતીનો સંગ્રહ હાજર વિદ્યાર્થીઓની સંખ્યા સાથે કરવો પડે. બરોબર? હમણાં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે માહિતીનો સંગ્રહ કેવી રીતના કરીએ છીએ. બરોબર? તો હવે આપણે જોશું કે એ માહિતી સંગ્રહ કરી હોય અને એને આપણે ગોઠવણી કેવી રીતના કરવી, ગોઠવણી કર્યા પછી એને ઈઝીલી આપણે કેવી રીતના સમજી શકીએ. બરોબર? એટલે કે ઈઝીલી સમજવા માટે એ માહિતીને પરફેક્ટ ગોઠવવી પડે તો આપણે એને ઈઝીલી સમજી શકીએ. બરોબર? એ આપણે કાંઈ એક્ઝામ્પલ દ્વારા સમજીશું. બરોબર? અહીંયા છે માહિતીની ગોઠવણી. કોઈ એક ક્લાસ છે એમાં અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓના દેખાવ કેવો રહ્યો તે વિદ્યાર્થીએ મેળવેલા ગુણ તેમને નીચે પ્રમાણે લખ્યા છે. તો વિદ્યાર્થીના ગુણ અહીંયા આવી રીતના લખ્યા છે કે 23, 35, 48, 25, 46, 13, 17, 32 ને 38. તો આ ગુણ ઉપરથી આપણને ખ્યાલ આવે કયો વિદ્યાર્થીના કયા ગુણ છે ને. બરોબર? કયો વિદ્યાર્થી પહેલા નંબર ઉપર છે એ પણ ખ્યાલ નથી આવતો. બરોબર? આપણી પાસે વિદ્યાર્થીઓના માર્ક્સ તો છે પણ કયા વિદ્યાર્થીના છે એ આપણને ખ્યાલ નથી. કોના વધારે છે એ પણ ખ્યાલ નથી. કયા વિદ્યાર્થીના ઓછા આવ્યા એ પણ ખ્યાલ નથી. તો આ ગુણની માહિતીને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવવી પડશે. બરોબર? તો મેં અહીંયા એક કોષ્ટક બનાવ્યો છે અને કોષ્ટકમાં રોલ નંબર લખી નાખ્યા અને વિદ્યાર્થીઓના નામ. તો રોલ નંબર 1 અજય, કેટલા માર્ક્સ? 23. રોલ નંબર 2 અરમાન 35. રોલ નંબર 3 આશીષ 48. રોલ નંબર 4 દીપ્તિ 30. 5 ફેઝાન 25. 6 ગોવિંદ 46. 7 અજય 13. 8 કવિતા 27. 9 મનીષા 32 અને 10 નીરજ 38. બરોબર? તો આ રીતે મેં ગોઠવણી કરી તો આપણને ઈઝીલી ખ્યાલ આવે કે અજય છે એના 23 માર્ક્સ આવ્યા, અરમાનના 35. રોલ નંબર 1 અજય છે તો એના 23 માર્ક્સ છે. આપણને ઈઝીલી આમાં માહિતીમાં ખ્યાલ આવી જાય કેમ કે આ માહિતી આપણે પરફેક્ટ રીતે ગોઠવણી કરી લીધી. બરોબર? હવે આ જ માહિતીમાં મારે પહેલા નંબર ઉપર કોણ છે, છેલ્લા નંબર ઉપર કોણ છે, તો આ માહિતીને મેં એ રીતે ગોઠવણી કરી કે આપણે ઈઝીલી ખ્યાલ આવે કે પહેલા નંબર ઉપર કોણ છે. તો આ જે ગુણ છે ને એને ઉતરતા ક્રમમાં લખ્યા. બરોબર? રોલ નંબર 3 આશીષ 48 માર્ક્સ. રોલ નંબર 6 ગોવિંદ 46. રોલ નંબર 10 નીરજ 38. રોલ નંબર 2 અરમાન 35. રોલ નંબર 9 મનીષા 32. રોલ નંબર 4 દીપ્તિ 30. 8 કવિતા 27. 5 ફેઝાન 25. 1 અજય 23. 7 જય 13. બરોબર? તો આ મેં માહિતી એના ગુણ પ્રમાણે કે એના ગુણને ઉતરતા ક્રમમાં ગોઠવણી કરી તો આપણને ઈઝીલી ખ્યાલ આવી ગયો કે આશીષ નામનો વિદ્યાર્થી ક્લાસમાં ફર્સ્ટ છે.
બરોબર. એ રીતના આપણે માહિતી એટલે કે માહિતીને આપણે એવી રીતના જે રીતની જરૂરિયાત હોય ને એ રીતે માહિતીને તમે ગોઠવો તો એ આપણને માહિતી સમજવી ઈઝી પડે. અને કોઈ પણ માહિતીને તમે કોષ્ટક સ્વરૂપ આપી દો ને તો એ માહિતીને સમજવી એ સહેલી પડે. બરોબર. એટલે કોઈ પણ માહિતીને ગોઠવણી પરફેક્ટ થવી જોઈએ. બરોબર. આજે જે કરાયું છે એ થિયરી તમારા નોટની અંદર લખવાની છે સારા અક્ષરે, અને આ ખાસ જાણકારી માટેનું છે. સમજીને સારી રીતે લખજો. બરોબર.